નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગોંડલ શહેરમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં પરિનિર્વાણ દિવસ નિમિત્તે ઉજવણી। આજરોજ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 69માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ગોંડલ તાલુકા શહેરના મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના નામાંકિત વકીલો તેમજ સમાજના લોકો રેલી યોજી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પ અર્પણ કર્યા। રાજકોટ જિલ્લા પોલીસ વડા ગોંડલ ડીવાયએસપી ઝાલા સાહેબ, એલસીબી બીઆઈ અડેદરા સાહેબ, સ્થાનિક પોલીસ આજુબાજુ સુલેહ શાંતિપૂર્વક બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો હતો। રેલી ગોંડલ શહેરના લોકો રેલીમાં જોડાયા હતા। ગોંડલની સાગરમજી હાઈસ્કૂલમાં ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સાંજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, જીએસ ન્યૂઝ 24/7 ગોંડલ। આજે મહામાનવ ડૉક્ટર બી.આર. આંબેડકર સાહેબની 69મી નિર્વાણ તિથિ હોય તે નિમિત્તે ડૉક્ટર બાબા સાહેબના અનુયાયીઓ, કાર્યકર્તા પ્રેરણાતા ડી.કે. મકવાણા સાહેબ, બિલ્ડર અધ્યક્ષ, સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ દ્વારા આ મહારેલીનું આયોજન કરવામાં આવેલું। મહારેલીની અંદર બહુ મોટા પ્રમાણમાં શિક્ષિત ભાઈઓ બહેનો, નોકરિયાત વર્ગ જોડાયેલા અને તે નિમિત્તે ગોંડલની અંદર સાંઢિયા પુલથી રેલી શરૂ થઈ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ મહાસલામી સાથે શ્રદ્ધાંજલિ આપેલી। ત્યાંથી રેલી ગુંદાળા દરવાજા ચોક થઈ બસ સ્ટેન્ડ રોડથી નીકળી સગ્રામજી હાઈસ્કૂલની અંદર આજરોજ તારીખ 6 ડિસેમ્બર 2024ના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના નિર્માણ દિન નિમિત્તે બહુ જ ભવ્ય કાર્યક્રમ ગોઠવો। બપોર પછી એટલે કે 1 વાગે